મહેસાણામાં ઘઉંના ઊભા પાકમાં ઓઇલ ફરી વળ્યું છે। ઓએનજીસીની વધુ એક બેદરકારી સામે આવી છે। બહુચરાજીના કનોડા ગામમાંથી પસાર થાય છે પાઇપલાઇન। ઓએનજીસીના પાપે ખેડૂતના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। તો ઓએનજીસીની પાઇપલાઇનના લીકેજથી ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે। ઓએનજીસીની બેદરકારીના કારણે ખેડૂતનો તૈયાર પાક બરબાદ થયો છે। ઉલ્લેખનીય છે કે ઘઉંના ઊભા પાક પર ઓઇલ ફરી વળ્યું છે। ખૂબ જ મોટી બેદરકારી। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, આટલી મોટી બેદરકારી અને ખેડૂતો માટે રડવાનો વારો, શું વધુ માહિતી? ચોક્કસથી કહી શકાય છે કે ઓએનજીસીના પાપે ખેડૂત હેરાન પરેશાન થયો છે। ઓએનજીસીના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો હોય છે તે ખેડૂત અત્યાર સુધી કરી રહ્યો હતો, ત્યારે ઓએનજીસીની વધુ એક બેદરકારી સામે આવી છે, જેના કારણે જે ખેડૂત હોય છે તે હેરાન પરેશાન થયો છે। ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થતા ખેડૂતના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતના ઉભા જે પાક હોય છે તેને નુકસાન થયું છે। તેમજ આગામી દિવસોમાં પણ આ જે ખેતરમાં જે આ ઓઇલના કારણે તે ખેતી પણ નહીં કરી શકે તેવી સ્થિતિ જે હોય છે ઊભી થઈ છે। મહેસાણા જિલ્લાના બહુચરાજીના કનોડા ગામે ખેડૂતના ઘઉંના ખેતરમાં આ ઓઇલ ફરી વળ્યું છે। કનોડા ગામના જે સુષ્માબેન પટેલના ખેતરમાં ઓઇલ ફરી વળતા ઘઉંના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે। ખેતરના સર્વે નંબર 359 માંથી આ જે પસાર ઓએનજીસીની જે લાઈન હોય છે તે પસાર થતી હોય છે। પાઇપલાઇન લીકેજ થવાના કારણે જે ઓઇલ હોય છે તે ખેતરમાં ફરી વળ્યું છે, જેના કારણે જે ખેડૂત હોય છે તે બરબાદ થઈ રહ્યો છે। ખેડૂતનો જે પાક હોય છે તૈયાર થવા આવ્યો હતો તેવા સમયે જ આજે ઓઇલ ફરી વળતા નુકસાન જે ખેડૂતને હોય છે મોટું નુકસાન થયું છે। ખેડૂત આશા રાખી રહ્યો છે કે ઓએનજીસીની ટીમ દ્વારા તેમને આ વર્ષનું તેમજ આગામી વર્ષમાં જે નુકસાન થવાનું છે તેની ભરપાઈ કરવામાં આવે છે। કેતન, આટલી મોટી બેદરકારી અને ખેડૂતો હવે શું કરશે? આ ઓએનજીસીની આટલી મોટી બેદરકારી હતી, હવે આ નુકસાન કોણ ભોગવશે? શું ઓએનજીસી તરફથી કોઈ આધિકારિક નિવેદન સામે આવ્યું છે ખરું? ચોક્કસથી વાત કરીએ તો ઘણી વખત એવું બને છે કે ઓએનજીસીની જે બેદરકારીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઓએનજીસીની જવાબદારીથી છટકબારી હોય છે તે શોધતું હોય છે। જે ખેડૂતો હોય છે વારંવાર હેરાન પરેશાન થતા હોય છે, તેમની ઘણી સમસ્યાઓ હોય છે ઓએનજીસી સામે, પરંતુ જે સમસ્યાઓ હોય છે તેનો ઉકેલ હોય છે તે ઓએનજીસી હજુ સુધી લાવી શક્યું નથી, ત્યારે વધુ એક બેદરકારી હોય છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ કેતન, આ તો એ જ વાત થઈ ગઈ કે પાપ કોનું ને ભોગવે કોણ? હવે ખેડૂતો શું કહી રહ્યા છે? ખેડૂતોની એક જ વાત છે કે તેમને આ વર્ષનું જે નુકસાન હોય છે તે નુકસાન થયું છે, તેમજ આ જે ઓઇલ હોય છે તે ખેતરમાં ફરી વળતા આગામી 4 થી 5 વર્ષ સુધી આ જે જમીન હોય છે તેમાં જે ઉપજ હોય છે તે ઓછી થવાથી અથવા નહીવત થશે, તેના કારણે આ વર્ષનું તેમજ આગામી વર્ષમાં જે પણ નુકસાન થાય તેની જે સંપૂર્ણ જે ભરપાઈ હોય છે ઓએનજીસી કરવામાં આવે। ઓએનજીસીના જે અધિકારીઓ હોય છે તે પણ જે તપાસ હોય છે કરે અને ખેડૂતને પૂરતું વળતર માંગે તેવી ખેડૂતોની માંગ છે। અત્યાર સુધી અનેક જે કિસ્સાઓ હોય છે બની ચૂક્યા છે, પરંતુ ખેડૂતને ક્યાંક ને ક્યાંક નુકસાનીનો જ ભોગ કરવું પડે છે। જી બિલકુલ કેતન, ખૂબ મહત્વની વાત આપે કરી કે 4 થી 5 વર્ષ સુધી આ જમીનમાં પાક છે તે નહીં આવે અથવા તો પાક નહીવત રહેશે। હવે વિચાર કરો કે વધુ પાણી હોય ત્યારે પાક બગડી જતું હોય, આ તો ઓઇલ છે એટલે જમીનને બંજર બનાવી દેશે। 4-5 વર્ષ સુધી નુકસાન ખેડૂતો કઈ રીતે સહન કરશે? આ ખૂબ જ મોટી તેમના માટે પીડાની વાત છે। તંત્ર તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? તંત્ર સુધી આ મામલે કંઈ પણ કહેવામાં આવી નથી, પરંતુ હાલમાં માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ઓએનજીસીના જે અધિકારીઓ હોય છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અથવા નીકળી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતની આશા છે કે તેમને વળતર મળે, કેમ કે આ એક વર્ષનું નુકસાન નથી પણ તેને આગામી 4-5 વર્ષ સુધી આ નુકસાનનો ભોગવવાનો વારો આવે, કારણ કે ખેડૂત મહા મહેનતે આ જે પાક હોય છે તૈયાર કરતો હોય છે, તેના માટે જેની મહેનત હોય છે, મજૂરી હોય છે, જે ખર્ચ કર્યો હોય છે તે ખર્ચ આશા રાખી રહ્યો હોય છે કે ઘઉં તૈયાર થાય તે પાક થાય તેનાથી તે પોતાના પરિવારનું હોય છે તે ગુજરાત ચલાવી શકે, પરંતુ જ્યારે ઘઉંનો પાક તૈયાર થવા આવ્યો તો તેવા જ સમયે આ જે ઘટના બની છે તેના કારણે જે ખેડૂતો હોય છે તે હેરાન પરેશાન થયો છે, તેને આર્થિક નુકસાન જવાની સ્થિતિ છે। આ વર્ષ તો બરોબર, પણ આગામી વર્ષ તો 4-5 વર્ષ સુધી આ જે ઓઇલ છે તેની સમસ્યા હોય છે તેના કારણે જે ખેડૂત હોય છે ખેતી કરી શકવાની શક્યતા નહીવત છે। એટલે ચોક્કસથી ઓએનજીસીના અધિકારીઓને ત્યાં જઈ અને જે સંપૂર્ણ જે ખેડૂતને જે આર્થિક નુકસાન થયું છે તેની ભરપાઈ કરવી પડે। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ મોટી કહી શકાય આપદા છે ખેડૂતો માટે। વડોદરામાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। ડમ્પર આવ્યું અને અચાનક રોડ બેસી ગયો। નિઝામપુરા વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી છે। ડમ્પર પસાર થતું હતું અને અચાનક રોડ બેસી ગયો। ડમ્પર માંડ પલટી ખાતા બચ્યું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ।
તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે નિઝામપુરા વિસ્તારમાં કઈ રીતે મોટી દુર્ઘટના છે તે ટળી ગઈ છે સીસીટીવીના દ્રશ્યો, પરંતુ ઘોર બેદરકારી. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, આટલી મોટી બેદરકારી, ડમ્પર આવ્યો અને અચાનક રોડ બેસી ગયો, શું અપડેટ? બિલકુલ, જો સ્માર્ટ સિટી વડોદરાની વાત કરીએ તો અહીંના જે પાલિકાના અધિકારીઓ છે તેઓ ઓવર સ્માર્ટ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વડોદરા શહેરમાં ગઈકાલે પણ આપણે એક અહેવાલ દર્શાવ્યો હતો કે મકરપુરા ડેપોની સામેથી વાહનો પસાર થતા હતા અને દરમિયાન જ જે રોડ છે તે આખો બેસી ગયો હતો અને મોટો ભૂવો પડ્યો હતો. ત્યારે આ ઘટના જે છે ડમ્પરવાળી તે પણ ગઈકાલે જ ઘટના છે. નિઝામપુરા જે મેઇન રોડ છે ત્યાંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હતા. એ જ સમયે આ ડમ્પર પણ જે છે ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને અચાનક જ રોડ બેસી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ડમ્પર માંડ જે છે તે પલટી ખાતા બચી ગયું છે અને અત્યારે આ સીસીટીવી વડોદરા શહેરમાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને વડોદરાવાસીઓ જે છે તે વડોદરા મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ બીજો એ ઉભો થાય કે શું હવે વડોદરા શહેરના રસ્તા પર નીકળવું પણ સુરક્ષિત નથી? કારણ કે ક્યારે કયો રસ્તો બેસી જાય તે કોઈ નક્કી હોતું નથી. લુમના, બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેશો. તો અહીં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો. વડોદરાથી નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ ઝડપાયું છે. આસોજ ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ભાડે રહેતા પરપ્રાંતીય લોકો દ્વારા નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ ચાલતું હતું. વડોદરા ગ્રામ્ય એલસીબીએ દરોડા પાડીને નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. કલર પ્રિન્ટર દ્વારા અલગ અલગ ચલણી નોટો છાપવામાં આવતી હતી. એલસીબીએ પ્રિન્ટર સહિત નકલી ચલણી નોટો જપ્ત કરી છે. 2 આરોપીને ઝડપી મંજુસર પોલીસ મથકે લઈ જવાયા હતા. ઓરડીમાંથી મોટી માત્રામાં નકલી ચલણી નોટ ઝડપાઈ હોવાની આશંકા છે. આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય શખ્સોની પણ શોધખોળ શરૂ કરાઈ છે. હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું અપડેટ સમગ્ર મામલે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ખેડૂત છે તેમના દ્વારા પોતાના ખેતરમાં ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવે છે. ત્યારે ત્યાં કેટલાક ઇસમોની શંકાસ્પદ ગતિવિધિ જણાતા કોઈ એક જાગૃત નાગરિકે જે છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી આપી હતી કે કંઈક શંકાસ્પદ થઈ રહ્યું છે. એટલે બાતમીના આધારે જે વડોદરા ગ્રામ્યની એલસીબી છે તેના દ્વારા આ સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી તો ખુદ પોલીસ ચોકી ગઈ હતી. કારણ કે 2 જેટલા શખ્સ જે છે ત્યાંથી મળી આવ્યા હતા અને જ્યારે તેમની ઝડપી લેવામાં આવી અને રૂમની તપાસ કરવામાં આવી તો જે નકલી ચલની નોટ છે તે છાપવાનું આખું એક મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે. હજી વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સત્તાવાર કોઈ પણ જાતની માહિતી આપવા નથી આવી, પરંતુ આ જે નેટવર્ક જે છે તે કોણ ચલાવતું હતું, કેટલા લોકો સામેલ છે, કેટલા સમયથી નકલી ચલની નોટો જે છે તે છાપવામાં આવતી હતી અને બજારમાં કેટલા રૂપિયાની નોટો જે છે તે ફરતી કરવામાં આવી છે. તમામ પાસાની ચકાસણી જે છે તે અત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. નરેન્દ્ર જંગલાલ પાલ અને હેમંત મદનલાલ જાંગીરની જે ધરપકડ છે તે ગઈકાલે રાત્રે જ કરવામાં આવી હતી અને બંનેનો કબજો જે છે તે મંજુસર પોલીસને સોંપવામાં આવ્યો છે. લુમના, બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. પનીર ખાવાના શોખીનો સાવધાન. અમદાવાદની હોટલોમાં પીરસાઈ રહ્યું છે ઝેર જેવું પનીર. એએમસી ફૂડ વિભાગના દરોડામાં નકલી પનીરનો ભાંડો ફૂટ્યો છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા પનીર માફિયાઓ સક્રિય થયા છે. તો વેજીટેબલ ફેટ ભેળવી બનાવાતું પનીર સેમ્પલ ફેલ થયું છે. શહેરના 10 હોટલ્સ રેસ્ટોરન્ટના પનીરના નમૂના ફેલ થયા છે. એએમસી હદ વિસ્તાર બહાર માફિયાઓ આપી રહ્યા છે પનીર. એએમસીએ જિલ્લા ફૂડ સેફટી ઓફિસરોને તાકીદે જાણ કરી છે. તો સીમાડા બહારથી આવતો નકલી પનીરનો જથ્થો તંત્રએ સીઝ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગના દરોડા નકલી પનીર આપ ખાઈ રહ્યા છો. જુઓ આ દ્રશ્યો. હોટલ અને રેસ્ટોરન્ટમાંથી આ પનીર મળી આવ્યું છે, જે અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યો છે. પનીર ખાવાના શોખીનો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. હોટલોમાં ઝેર જેવું પનીર પીરસાઈ રહ્યું છે.